Hello dear students, myself Ekta Kochadia from SET Science College, Faculty of Zoology. Today we will discuss about phylum Echinodermates. What is Echinodermates? Echinodermates, one are most beautiful and most familiar sea creatures from the such as sea stars have become symbol of sea life. તમે બધાએ સી સ્ટાર જોયા જ હશે. તો ફર્સ્ટ ઓફ ઓલ આપણે કેરેક્ટરિસ્ટિક ઓફ એકાઇનોડર્મેટ્સ સ્ટડી કરીએ. ધે હેવ એ સ્ટાર લાઇક અપિયરન્સ એન્ડ આર સ્ફેરિકલ ઓર ઇલોંગેટેડ બોડી. બોડી કેવું હોય છે? તો કે સ્ટાર લાઇક, ગ્લોબ્યુલર, સ્ફેરિકલ, ડિસ્કોઇડલ ઓર ઇલોંગેટેડ શેપ. ધે આર એક્સક્લુઝિવલી મરીન એનિમલ્સ. ધ ઓર્ગેનિઝમ આર સ્પાઇની સ્કિન. બધા જ છે એ મરીન એનિમલ્સ હોય છે, એની જે સ્કિન છે એમાં સ્પાઇન પ્રેઝન્ટ હોય છે. તો એક્ઝિબિટ ઓર્ગન લેવલ ઓફ ઓર્ગેનાઇઝેશન. બોડી ઓર્ગેનાઇઝેશન કેવું? તો કે ઓર્ગન લેવલ ઓફ બોડી ઓર્ગેનાઇઝેશન અકર્સ. ટ્રિપ્લોબ્લાસ્ટિક એન્ડ સિલોમેટિક કેવિટી આર પ્રેઝન્ટ. રેડિયલી સિમેટ્રી ઓર પેન્ટામેરસ સ્ટ્રક્ચર આર પ્રેઝન્ટ. Skeletal is made up of calcium carbonate with ossicle spine covered by the epidermis. જે એપિડર્મિસ જે છે એમાં સ્પાઇન પ્રેઝન્ટ હોય છે. They have open circulatory system and water vascular system also present, and peculiarity of phylum Echinodermates with madreporite. Open circulatory system present, respired through gills and cloacal respiratory tree. They have a simple radial nervous system and excretory system are absent. The body is unsegmented with no distinct head. બોડી છે એ અનસેગમેન્ટેડ હોય છે, હેડનો પોર્શન છે એ અલગ જોવા મળતો નથી. The mouth is present on the ventral side while anus is on the dorsal side. Tube feet aids in locomotion. લોકોમોશન છે એ ટ્યુબ ફીટ દ્વારા થાય છે. ઘણી વખત છે એ બરસી પણ પ્રેઝન્ટ હોય છે. They reproduce sexually through gametic fusion and asexually through regeneration. Fertilization is external, development is indirect, free swimming larval form. They possess the power of regeneration is a peculiarity of the Echinodermates. જ્યારે કોઈ પણ ભાગ છે લોસ્ટ પાર્ટ થઈ જાય છે એ ફરી રીજનરેટ થાય છે. They have poorly developed sense organ. These include chemoreceptor, tactile organs and tentacles. They have 2 subphylum and 5 class. Subphylum 1 Eleutherozoa. Eleuther means free and zoos means animals. Free living Echinodermates is called Eleutherozoa. એનો જે ક્લાસ છે એ છે ફર્સ્ટ એસ્ટેરોઇડિયા. એસ્ટેરોઇડિયા means એસ્ટેરો means star and એવોઇડ્સ means form. Star form body એટલે કે ઓલ સ્ટારફિશ એન્ડ સી સ્ટાર છે એને ઇન્ક્લુડ કરવામાં આવે છે. ધે હેવ ફ્લેટેન્ડ સ્ટાર શેપ બોડી વિથ 5 આર્મ્સ. 5 અથવા તો મોર શાર્પ આર્મ છે એ જોવા મળે છે, સેન્ટ્રલ ડિસ્ક સાથે એટેચ થયેલા. ધે હેવ ટ્યુબ ફીટ વિથ સકર. સકર સાથે છે એ ટ્યુબ ફીટ પ્રેઝન્ટ જોવા મળે છે. એમ્બ્યુલેક્રલ ગ્રુઝ નાભીના ભાગમાં જોવા મળે છે, ખાંચમાં. ધે રેસ્પાયર થ્રુ પેપ્યુલી. જે રેસ્પિરેશન છે કેના દ્વારા? તો કે પેપ્યુલી દ્વારા જોવા મળે છે. એન્ડ ધ બોડી કમ્પ્રેઝ ઓફ કેલ્શિયમ કાર્બોનેટ પ્લેટ્સ એન્ડ મૂવેબલ સ્પાઇન. સ્પાઇન અને કેલ્કેરિયસ પ્લેટ છે એ જોવા મળે છે બોડીમાં. અને પેડિસેલેરિયા છે એ પ્રેઝન્ટ હોય છે. જે બધા જ કહેવા તો કે ફ્રી સ્વિમિંગ હોય છે, સ્લો ક્રીપિંગ અથવા તો પ્રિડેશિયસ હોય છે એનિમલ્સ. એનો જે સબ ક્લાસ છે જોઈએ આપણે યુસ્ટોરોઇડિયા, જેમાં બધી જ લિવિંગ સી સ્ટાર છે એને ઇન્ક્લુડ કરવામાં આવે છે. એની ઓર્ડર છે
ફેનેરોઝોનિયા, જેમાં બોડી વિથ માર્જિનલ પ્લેટ એન્ડ યુઝ્યુઅલી વિથ પેપ્યુલી ઓન ધ એબોરલ સરફેસ. એબોરલ સરફેસમાં છે એ માર્જિનલ પ્લેટ્સ છે એ પ્રેઝન્ટ જોવા મળે છે. પેડિસિલારિયા સેસાઇલ ઓર નોટ ક્રોસ, ટ્યુબ ફીટ વિધાઉટ સકર્સ પ્રેઝન્ટ. મોસ્ટલી બરોવર્સ ઇન સોફ્ટ બોટમ. સોફ્ટ બોટમમાં છે એ બધી જ સ્ટારફિશ જોવા મળે છે મોસ્ટલી. એનું એક્ઝામ્પલ છે એસ્ટેરોપેક્ટેન. હવે જોઈએ આપણે ક્લાસ 2. ક્લાસ 2 છે ઓફિયોરોઇડિયા. જે ઓફિયોરોઇડિયા છે તો એમાં કેવું તો કે એનું બોડી છે ઓફિયોરોઇડિયા મીન્સ સ્નેક ટેલ ફોર્મ એનિમલ્સ છે એ બધાને ઓફિયોરોઇડિયામાં જોવા મળે છે. સર્પ પીચ તારા જેને કહેવામાં આવે છે. ધ બોડી ઇઝ ફ્લેટેન્ડ વિથ પેન્ટામેરસ ડિસ્ક. જે બોડી છે એમાં પેન્ટામેરસ ડિસ્ક જોવા મળે છે. ટ્યુબ ફીટ આર ડિવોઇડ ઓફ સકર્સ. તે રેસ્પાયર થ્રુ બર્સી. રેસ્પિરેશન છે એ બર્સી દ્વારા કરે છે. ધ લોંગ આર્મ્સ આર ડિમાર્કેટેડ ફ્રોમ સેન્ટ્રલ ડિસ્ક. જે લોંગ આર્મ્સ છે એ જોવા મળે છે. અને મેડ્રેપોરાઇટ છે એ ઓરલ સાઇડ જોવા મળે છે, જેની ઓર્ડર છે ઓફિયોરોઈ. ઓફિયોરી છે એમાં બ્રિટલ એન્ડ સર્પેન્ટ સ્ટાર જે છે એને ઇન્ક્લુડ કરવામાં છે. બ્રિટલ સ્ટાર, બરડ તારા બધા. સ્મોલ એન્ડ 5 આર્મ્સ એનિમલ્સ. આર્મ્સ મૂવ ટ્રાન્સવર્સલી. ટ્રાન્સવર્સલી છે એ આર્મ્સ છે એ પ્રચલન કરે છે. ડિસ્ક એન્ડ આર્મ્સ યુઝ્યુઅલી કવર્ડ વિથ પ્લેટ્સ. ડિસ્ક છે અથવા તો આર્મ્સ છે એ પ્લેટ દ્વારા કવર થયેલા હોય છે. એનું એક્ઝામ્પલ છે ઓફિયોરા. હવે આપણે જોઈએ ક્લાસ 3. ક્લાસ 3 છે એમાં એકાઇનોઇડિયા. એકાઇનોઇડિયા મીન્સ હેજ હોગ ફોર્મ. જે શેરા જેવા બધા બોડી હોય, સી અર્ચિન અને સેન્ટ ડોલર જે બધા એને ઇન્ક્લુડ કરવામાં આવે છે. બોડી કેવી તો કે ડિસ્કોઇડ, ઓવલ ઓર સેમિસ્ફેરિકલ એન્ડ વિધાઉટ આર્મ્સ. આર્મ્સ અલગ જોવા મળતા નથી, એના બોડીમાં આર્મ્સ ન હોય. જે ધે આર ડિવોઇડ ઓફ આર્મ્સ ઓર ફ્રી રે. અલગ રે જોવા મળતા નથી. ધે પોઝેસ ટ્યુબ ફીટ વિથ અ સકર્સ. ટ્યુબ ફીટ સાથે સકર્સ પ્રેઝન્ટ હોય છે. ધે પોઝેસ કોમ્પેક્ટ સ્કેલેટન એન્ડ મૂવેબલ સ્પાઇન. ચેવિંગ એપેરન્સ ઓર એપર્ટસ ઓર એરિસ્ટોટલ લેન્ટર્ન વિથ ટીથ. એરિસ્ટોટલ લેન્ટર્ન સિસ્ટમ છે એમાં જોવા મળે છે. જે પિક્યુલારિટી છે ફાઇલમ એકાઇનોડર્મેટના ક્લાસ એકાઇનોઇડિયાની. એનો એક સબક્લાસ છે રેગ્યુલારિયા, જેની બોડી ગ્લોબ્યુલર દડા જેવી, પેન્ટામેરસ, માઉથ સેન્ટ્રલ બાજુ અને મેડ્રેપોરાઇડ ઓરલ સાઇડ પ્રેઝન્ટ હોય છે. એમાં એરિસ્ટોટલ લેન્ટર્ન છે એ વેલ ડેવલપ જોવા મળે છે. એની ઓર્ડર છે લેપિડોસેન્ટેરોઇડિયા, જેમાં ટેસ્ટ ફ્લેક્સિબલ વિથ ઓવરલેપિંગ પ્લેટ્સ. એમ્બ્યુલેક્યુલર પ્લેટ્સ એક્સટેન્ડ અપ ટુ માઉથ લીપ. જે માઉથના લીપ આવેલા હોય છે ત્યાં સુધી એમ્બ્યુલેક્યુલર પ્લેટ જોવા મળે છે, તકતીઓ. ઇન્ટર એમ્બ્યુલેક્યુલર પ્લેટ ઇન મોર ધેન 2 રો ઇન એક્સટિન ફોર્મ. 2 લાઇનમાં તમને જે છે એ એક્સટિન ફોર્મમાં જોવા મળે છે, જેનું એક્ઝામ્પલ છે પેલિયોડિસ્કસ. હવે આપણે જોઈએ એની ઓર્ડર 2 ડાયેડેમાટોઇડિયા, જેમાં ટેસ્ટ ગ્લોબ્યુલર યુઝ્યુઅલી વિથ કમ્પાઉન્ડ એમ્બ્યુલેક્યુલર પ્લેટ. પેરિસ્ટોમિયલ ગિલ્સ પ્રેઝન્ટ. મુખના અગ્રભાગે છે ગિલ્સ પ્રેઝન્ટ હોય છે. એનસ એબોરલ સરફેસ અને સેન્ટ્રલમાં આવેલું હોય છે. એનું એક્ઝામ્પલ છે ડાયેડેમા. હવે જોઈએ આપણે ક્લાસ 2 ઇરરેગ્યુલારિયા, જેમાં બોડી ઓવલ શેપ અથવા તો સર્ક્યુલર, ફ્લેટેન્ડ, ઓરલ એન્ડ એબોરલ. જે ફ્લેટેન્ડ બોડી ધરાવે છે. માઉથ સેન્ટ્રલ, એનસ છે એ માર્જિનલ એન્ડ આઉટસાઇડ એટ ધ એપિકલ સિસ્ટમ ઓફ પ્લેટ. એપિકલ મીન્સ અગ્રભાગે પ્લેટ જોવા મળે છે એટલા માટેથી. એની એક ઓર્ડર છે ક્લાઇપે એસ્ટેરોઇડિયા, જેમાં ટેસ્ટ ફ્લેટેન્ડ વિથ ઓવલ ઓર રાઉન્ડેડ શેપ. રાઉન્ડેડ એનિમલ્સ કહીએ છીએ આપણે એને. માઉથ સેન્ટ્રલ, ગિલ્સ એબસન્ટ એન્ડ બોટમ ડ્વેલર એનિમલ્સ. એનું એક્ઝામ્પલ છે ક્લાઇપેસ્ટર. ઓર્ડર 2
પેન્ટેગોઇડિયા, જે પેન્ટેગોઇડિયા છે એમાં કેવું જોવા મળે તો કે ટેસ્ટ ઓવલ અથવા તો હાર્ટ શેપ, જે હાર્ટ ચીન છે બધી, એક્સટેન્ટ્રિક માઉથ એન્ડ એનસ, ફોર એબોરલ એમ્બ્યુલેટર એરિયા, પેટેલોઇડ્સ એરિયા છે એમાં પેટેલોઇડ્સ મીન્સ કે પેટલ્સ જેવું જોવા મળે છે. અને બરોવિંગ એનિમલ, એનું એક્ઝામ્પલ છે એકાઇનોકાર્ડિયમ લોવેનિયા. હવે આપણે જોઈએ કે ક્લાસ 4 હોલોથુરોઇડિયા, જેમાં ઓલ સિકકુંબર છે એને ઇન્ક્લુડ કરવામાં આવે છે. નો આર્મ્સ નો સ્પાઇન, એને આર્મ્સ પણ ન હોય, સ્પાઇન પણ ન હોય. બોડી ઇલોંગેટેડ, ઓરલ એન્ડ એબોરલ એક્સિસ, બોડી વોલ લેધરી, અથવા તો એને સી કકુંબર જેવી કહી શકીએ, કકુંબર લાઇક બોડી હોય છે. માઉથ એન્ટેરિયર બાજુએ આવેલું હોય છે, સરાઉન્ડેડ બાય ટેન્ટેકલ્સ. ટ્યુફિટ આર સકિંગ ટાઈપ વિચ મોડિફાઈડ ઇન્ટુ ટેન્ટેકલ્સ એરાઉન્ડ સર્કલ ધ માઉથ. માઉથની ફરતી સાઈડ છે એ ટેન્ટેકલ્સ આવેલા હોય છે. રેસ્પિરેટરી ઓર્ગન્સ તરીકે ક્લોએકલ રેસ્પિરેટરી ટ્રી છે એ પ્રેઝન્ટ હોય છે ઓલવેઝ. એની ઓર્ડર છે એસ્પિડોચિરોટા, જેમાં ટેન્ટેકલ્સ લીફ લાઇક પાંદડા જેવા દેખાય છે. ટ્યુફિટ ઘણી બધી, નંબરસ, સમટાઈમ ફોર્મિંગ અ વેલ ડેવલપ સોલ. રેસ્પિરેટરી ટ્રી પ્રેઝન્ટ જોવા મળે છે, જેમાં એક્ઝામ્પલ છે હોલોથુરિયા. હવે ક્લાસ 5 છે એનું આપણે એક્ઝામ્પલ છે એ આવતું નથી, બાકી ક્રિનોઇડિયા છે એ ક્લાસ 5 છે પણ એનું એક્ઝામ્પલ આપણે સ્ટડી કરવા આવતું નથી, જેમાં બધી જ સી લીલીને ઇન્ક્લુડ કરવામાં આવે. હવે આપણે જોઈશું ફાઇલમ હેમિકોર્ડેટ. ફાઇલમ હેમિકોર્ડેટ મીન્સ કે સામી મેરુદંડ. સામી મેરુદંડમાં છે બધા જ જે ટંગ વોર્મ અથવા તો એક્રોન વોર્મ છે એને ઇન્ક્લુડ કરવામાં આવે છે, જેમાં ઇનવર્ટિબ્રેટ કોર્ડેટ કહે છે, જે કોલર ભાગમાં છે એને પ્રેઝન્ટ જોવા મળે છે. શું તો કે વર્ટિબ્રલ કોલમ. તો હવે એના કેરેક્ટર્સ આપણે જોઈએ. સોલિટરી ઓર કોલોનિયલ, મોસ્ટલી ટ્યુબિસિલસ, ટ્યુબ ફોર્મમાં છે એ એનિમલ્સ જોવા મળે છે, એટલે આપણે એને ટ્યુબિસિલસ પણ કહીએ છીએ. એક્સક્લુઝિવલી મરીન, બોડી સોફ્ટ, ફ્રજાઇલ એન્ડ વર્મીફોર્મ બોડી હોય છે. અનસેગમેન્ટેડ હોય, બાયલેટરલી સિમેટ્રિકલ જોવા મળે છે, જેમાં બોડી છે એ પ્રોબોસિસ, કોલર અને ટ્રંક ભાગમાં ડિવાઈડ થાય છે. બોડી વોલ વિથ અ સિંગલ લેયર એપિડર્મિસ, બોડી વોલ છે એમાં સિંગલ લેયર એપિડર્મિસ જોવા મળે છે, જેમાં મ્યુકસ ગ્લેન્ડ્સ પ્રેઝન્ટ હોય છે, ડર્મિસ લેયર જોવા મળતું નથી. સિલોમ એન્ટેરોસિલસ યુઝ્યુઅલી ડિવાઈડ ઇન્ટુ પ્રોટોસિલ, મિઝોસિલ અને મેટાસિલ, એ બોડીના 3 ભાગ જોવા મળે છે મોસ્ટલી. બકલ ડાયવર્ટિક્યુલમ પ્રેઝન્ટ જોવા મળે છે, જેમાં શું તો કે નોટોકોટ છે એ અર્લિયર સ્ટેજમાં પ્રેઝન્ટ હોય છે પ્રોબોસિસના પાર્ટમાં. ડાયજેસ્ટિવ ટ્રેક કમ્પ્લીટ વિથ સ્ટ્રેટ ઓર યુ શેપ્ડ ટ્યુબ, જેમાં યુ શેપની ટ્યુબ જોવા મળે છે. આ છે એ પિક્યુલારિટી છે ફાઇલમ હેમિકોર્ડેટની. ગિલ સ્લિટ્સ પ્રેઝન્ટ વન અથવા તો નંબરસ પેરમાં પ્રેઝન્ટ હોય છે. સર્ક્યુલેટરી સિસ્ટમ સિમ્પલ ટાઈપ એન્ડ ઓપન, ઇન્ક્લુડ usually with contractile height vesicles and 2 longitudinal vessels, one dorsal side, one ventral side, interconnected by lateral vessels and sinuses, જે interconnect થાય છે. Excretion by a single glomerulus situated in the proboscis, જે એક્સક્રીશન છે એક સિંગલ ગ્લોમેરુલસ દ્વારા જોવા મળે છે. ગ્લોમેરુલસ રુધિર કે શુક્રાગુચ્છ છે આમાં પ્રેઝન્ટ હોય છે. નર્વસ સિસ્ટમ પ્રિમિટિવ કમ્પ્રેઝિંગ મેઇનલી ઓફ નર્વ પ્લેક્સિસ, જે ઇન્ટ્રાએપિડર્મલ નર્વ પ્લેક્સિસ રુધિર કે શિકાગુચ્છ જેવું છે એ નર્વ્સનું પણ પ્લેક્સિસ જાળાકાર તંત્ર જોવા મળે છે. રિપ્રોડક્શન મોસ્ટલી સેક્સ્યુઅલ, સેક્સિસ સેપરેટેડ ઓર યુનાઇટેડ ગોનાડ્સ, 1 or 2 સેવરલ પેર્સ, ઘણી બધી જોડમાં આવેલા હોય છે. ફર્ટિલાઇઝેશન એક્સટર્નલ, ડેવલપમેન્ટ મોસ્ટલી ઇનડાયરેક્ટ થ્રુ
A. Free swimming Tornaria larva. Direct development also found in some forms. હવે આપણે એનું જોઈએ તો એના છે એ કેટલા ક્લાસ, તો કે 3 ક્લાસ છે, બટ આપણે એમાંથી 2 ક્લાસ ભણવાના છે, એન્ટેરોન્યુસ્ટા અને ટેરોબ્રાન્ચિયા. તો પહેલાં જોઈએ આપણે એન્ટેરોન્યુસ્ટા, કોમનલી નોન એઝ એક્રોન અથવા તો ટંગ વોર્મ કહેવામાં આવે છે, જે ગટ બ્રીથ પણ કહેવામાં આવે છે. ગટના ભાગમાં, ઇન્ટેસ્ટાઇનના ભાગમાંથી શ્વસન કરતા હોય એટલા માટેથી. સોલિટરી એન્ડ બરોવિંગ વોર્મ લાઇક એનિમલ્સ. બોડી કન્સિસ્ટ ઓફ proboscis, collar and trunk. કોલાર વિધાઉટ ટેન્ટેક્યુલેટ આર્મ્સ. કોલારના ભાગમાં ટેન્ટેક્યુલેટ આર્મ્સ જોવા મળતા નથી. એલિમેન્ટરી કેનાલ સ્ટ્રેટ, માઉથ એન્ડ એનસ એટ ઓપોઝિટ એન્ડ. જે માઉથ અને એનસ છે એ એન્ટેરિયર પોસ્ટેરિયર એવી રીતના અલગ અલગ સાઈડમાં જોવા મળે છે. નંબરસ પેર ઓફ યુ શેપ ગિલ સ્લિટ્સ પ્રેઝન્ટ. ગિલ સ્લિટ્સ પ્રેઝન્ટ હોય છે, બટ કયા શેપની, તો કે યુ શેપની ગિલ સ્લિટ્સ છે એ જોવા મળે છે. 2 પેર ઓફ હિપેટિક સેક્કા પ્રેઝન્ટ ઇન ધ મિડલ ઓફ ધ ટ્રંક. જે 2 જોડ છે એ હિપેટિક સિક્કા જોવા મળે છે, ક્યાં, તો કે ટ્રંકના મિડલ ભાગમાં. સેક્સિસ સેપરેટેડ ગોનાડ, નંબરસ સેક લાઇક સ્ટ્રક્ચર, ડેવલપમેન્ટ વિથ ઓર વિધાઉટ ટોર્નારિયા લાર્વા. એનું એક્ઝામ્પલ છે બાલાનો ગ્લોસસ. હવે આપણે જોઈએ ક્લાસ 2 ટેરોબ્રાન્ચિયા, જે સેડેન્ટરી છે, ફીધર ગિલ્સ ધરાવે છે. તો સેડેન્ટરી, સોલિટરી ઓર કોલોનિયલ, ટ્યુબિસિલસ મરીન એનિમલ્સ, પ્રોબોસિસ વિથ સિલિએટેડ ટેન્ટેકલ્સ ટુ પ્રોડ્યુસ સિલિયરી, ફીડિંગ કરંટ ઓફ વોટર. જે વોટર કરંટ પાસ આઉટ થતો હોય તો એમાંથી જે ફીડિંગ મેળવવાનું હોય તો સિલિયા છે એમાં હેલ્પ કરે છે, એટલે એને સિલિયરી ફીડિંગ કરંટ ઓફ વોટર બનાવે છે. કોલર વિથ 2 ઓર મોર ટેન્ટેક્યુલેટ આર્મ્સ બિયરિંગ ટેન્ટેકલ્સ. કોલારના ભાગમાં છે 2 અથવા તો વધારે ટેન્ટેકલ્સ છે એ પ્રેઝન્ટ હોય છે. 1 પેર ઓફ ગિલ સ્લિટ્સ ઓર નોન, નેવર યુ શેપ. ગિલ સ્લિટ્સ જો પ્રેઝન્ટ હોય તો એક જોડ હશે, પણ યુ શેપની ન હોય, જે એન્ટેરોન્યુસ્ટામાં યુ શેપની જોવા મળતી હતી. એલિમેન્ટરી કેનાલ યુ શેપ વિથ ડોર્સલ એનસ સિચ્યુએટેડ નિયર ધ માઉથ એટ ધ સેમ એન્ડ. ડોર્સલ સાઇડ જ એનસ છે એ પ્રેઝન્ટ હોય છે માઉથની નજીકના ભાગમાં. સેક્સિસ સેપરેટેડ ઓર યુનાઇટેડ, સિંગલ ઓર 1 પેર ઓફ ગોનાડ્સ છે એ જોવા મળે. ડેવલપમેન્ટ ડાયરેક્ટ, મે ઓર નોટ મે ઇન્ક્લુડ ઇન ફ્રી સ્વિમિંગ લાર્વલ સ્ટેજ. જો ક્યારેક છે એ લાર્વલ સ્ટેજ જોવા મળે છે, બાકી બડિંગ દ્વારા છે એ સેક્સ્યુઅલ રિપ્રોડક્શન જોવા મળે છે. એની 2 ઓર્ડર છે, રોડોપ્લ્યુરેડા અને સિફાલોડિસ્કિડા. જેમાં પહેલું જોઈએ રોડોપ્લ્યુરોઇડા, જેમાં કોલોનિયલ ઝૂઓઇડ્સ કનેક્ટેડ બાય સ્ટોલન. જે સ્ટોલનનો ભાગ હોય છે એના દ્વારા કનેક્ટેડ થયેલા હોય છે ઝૂઓઇડ્સ. ઝૂઓઇડ્સ છે એ ગોનાડ સાથે એટેચ થયેલા હશે. કોલર વિથ 2 ટેન્ટેક્યુલેટ આર્મ્સ. કોલરના ભાગમાં 2 આર્મ્સ જોવા મળે છે. ગિલ્સ એબસન્ટ, ગોનાડ સિંગલ. એનું એક્ઝામ્પલ છે રોડોપ્લ્યુરા, જેની સિંગલ જીનસ છે એ જોવા મળે છે. હવે આપણે જોઈએ ઓર્ડર 2 સિફાલોડિસ્કિડા, જેમાં સોલિટરી ઓર સેવરલ ઇન્ડિવિડ્યુઅલ્સ લિવિંગ અનકનેક્ટેડ ઇન કોમન જીલેટિનસ હાઉસ. જીલેટિનસનું હાઉસ બનાવી અને એમાં રહે છે કેઝ બનાવીને. કોલર વિથ સેવરલ ટેન્ટેક્યુલેટ આર્મ્સ. કોલાર સાથે જે છે એ ઘણા બધા આર્મ્સ જોડાયેલા હોય છે કોલર ભાગમાં. ગિલ સ્લિટ્સ સિંગલ પેર પ્રેઝન્ટ હોય છે. ગોનાડ પણ સિંગલ પેર પ્રેઝન્ટ હોય છે. એનું એક્ઝામ્પલ છે સિફાલોડિસ્કસ. અહીંયા આપણું યુનિટ 1 સિસ્ટેમેટિક્સ છે એ 501નું કમ્પ્લીટ થાય છે. થેન્ક યુ.